હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જિલ્લામાં 42 દિવસ બાદ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી। આ અંગે માહિતી આપતા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ આરએમઓ જણાવે છે કે સિવિલ હોસ્પિટલ ખાતે 27 જૂનથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાવાના શરૂ થયા હતા અને 7 ઓગસ્ટ સુધીના 42 દિવસમાં કુલ 31 શંકાસ્પદ ચાંદીપુરાના કેસો નોંધાયા છે, જેમાંથી હાલ 20 લોકોને રજા આપવામાં આવી છે તો 10 બાળકોના મોત પણ થયા છે। જો કે ગઈકાલે સાંજે એક બાળકીને અમદાવાદ રેફર કરવામાં આવી છે। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 31 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા। ચાંદીપુરા સસ્પેક્ટેડ અને પોઝિટિવ એની અંદરથી 20 દર્દીઓને સારું થતાં રજા આપવામાં આવી છે। 10 બાળકોના મૃત્યુ થયા છે। જે 10 મૃત્યુ થયા એમાં 2 પોઝિટિવ બાળકો હતા અને 8 બાળકો નેગેટિવ હતા અને એક બાળકને વેન્ટિલેટર પરથી ઓક્સિજન ઉપર લાવ્યા અને ટીમ દ્વારા સારી કામગીરી કરી અને એને મગજમાં પાણી ભરાતું લાગ્યું અને હેમરેજ જેવું જણાતા એ લોકોએ ન્યુરોસર્જનના અભિપ્રાય માટે અમદાવાદ ગઈકાલે મોકલેલ છે। એટલે અત્યારે હિંમતનગર જીમર્સ હોસ્પિટલની અંદર એક પણ દર્દી ચાંદીપુરમનું સસ્પેક્ટેડ કે નેગેટિવ એવું કોઈ દાખલ નથી। કોરોના મહામારીના ફેઝ 2માં લોકોના સતત મોતને